નમસ્કાર દોસ્તો હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન એની પર આજ ચર્ચા કરીએ તો કોઈપણ વ્યક્તિનું સામાન્ય બીપી ઉપરનું 120 અને નીચેનું 80 mmHg માનવામાં આવે છે. વ્યક્તિની તાસીર મુજબ વધુમાં વધુ હાઈ બીપી જોઈએ તો ઉપરનું 140 અને નીચેનું 90 mmHg સુધી પણ હોઈ શકે છે. હાઈ બીપી થવાના કારણો જોઈએ તો મુખ્યત્વે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ કે પેસ્ટિસાઇડ જેવા ખાનપાનની ખરાબ આદત અને લાઇફસ્ટાઇલના કારણે સમય જતાં શરીરના જે તે કોષમાં ટ્યુમરસ જેવી ખરાબી કે રક્તવાહિનીમાં નાના બ્લોકેજ વધવા લાગે છે. કિડનીમાં આવા કચરાનું ગાળણ બરાબર થતું નથી, એટલે કિડની પોતાનું કાર્ય બરાબર કરવા બીપી વધારવું પડે છે. તેથી શરીર તેના રિએક્શન રૂપે બીપી વધારી દે છે. શરીરને નુકસાન કરવા સાથે બીપી વધારતા પરિબળો જોઈએ તો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ સોડિયમ ડાયટ, ચરબીનું ઓવરવેઇટ, ખરાબ તેલ એને આપણે સેચ્યુરેટેડ ફેટ્સ પણ કહીએ છીએ, તૈયાર પેકેટની ચરબી એને આપણે ટ્રાન્સફેટ પણ કહીએ છીએ, રિફાઇન્ડ કાર્બ્સ, શુગર, સ્મોકિંગ, કેફીન એટલે કે આ જે કડક ચા આપણે પીતા હોઈએ છીએ તે, એની ઉપરાંત જોઈએ તો બેઠાડું જીવન, સારી ઊંઘ ન કરવી એ પણ હોય છે, સાયકોલોજીકલ ગુસ્સો અને ઇમોશનલ સ્ટ્રેસ જેવા કારણો હોય છે. હાઈ બીપીની સાઇડ ઇફેક્ટ જોઈએ તો હૃદયની ધમનીને નુકસાન થતાં એટેક આવે, કિડનીની ધમનીને નુકસાન થતાં કિડની ખરાબ થાય, આંખની ધમનીને નુકસાન થતાં અંધાપો આવે. એ સિવાય મેમરી લોસ, એકાગ્રતા તૂટવી, શ્વાસમાં તકલીફ થવી, છાતીમાં દુખાવો થવો, અનિદ્રા, તામસીપણું અને સ્ત્રીઓમાં જોઈએ તો પ્રેગ્નન્સી રહેવા કે એ પ્રેગ્નન્સી પછી પણ પ્રશ્નો સર્જાઈ શકે છે. બ્લડ પ્રેશરની કાયમી સારવાર માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે સૌથી પહેલાં જો હાઈ બીપી માટે આપવામાં આવતી દવાઓની વાત કરીએ તો આ દવાઓ શરીરમાં 3 પ્રકારના કાર્યો કરે છે. આ દવા હૃદયના ધબકારા ધીમા પાડે છે, જેથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. આ દવા બીપીને વધારતા કેટલાક હોર્મોન્સને બ્લોક કરે છે, જેથી બીપી કંટ્રોલ થાય છે. અને આ દવા સખત થયેલી ધમનીઓને રિલેક્સ કરે છે, જેથી રક્ત પ્રવાહ સરળ બને છે. આ ત્રણેય સ્ટેપ અસ્થાયી રૂપે બરોબર છે, પણ કાયમી ધોરણે એ બરોબર ન કહેવાય. જો કાયમી ધોરણે જોવા જઈએ તો હાઈ બીપી નોર્મલ રાખવા માટે રક્તવાહિની નરમ હોવી જોઈએ અને લોહી કુદરતી પતલું હોવું જોઈએ. તેના માટે ઓક્સિટોસિન, સેરેટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સ રિલીઝ થવા જરૂરી છે. અને તેના માટે અનુલોમ વિલોમ, શીતલી, શીતકારી અને ભ્રામરી જેવા પ્રાણાયામ અને મેડિટેશન કરવું જોઈએ. અને દર કલાકે 2 થી 3 મિનિટ નિયમિત રીતે હળવી કસરત પણ કરવી જોઈએ. એનાથી આગળ કહીએ તો 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેમજ ડિહાઇડ્રેશનથી બચવા શરીરમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું સ્તર પણ ઊંચું રાખવું જોઈએ. એ સિવાય વિટામિન ડી વધારવું જોઈએ અને નિયમિત રીતે 8 થી 9 pHનું આલ્કલી પાણી પીવું જોઈએ. તેમજ વધારે ખુશ રહેવા માટે નવા શોખની આદત કેળવવી જોઈએ અને તેની સાથે નિયમિત રીતે સાત્વિક ખોરાક પણ ખૂબ જ જરૂરી છે. હાઈ બીપીથી પીડિત માટે ખોરાક જોઈએ તો હાઈ બીપી પીડિતે સવારે સ્નાન કર્યા પછી પાણી પીવું અને ભોજનમાં 50%થી વધારે ફ્રૂટ્સ અને લીલા સલાડ જેવા ફાઇબર આપતા કાચા ખોરાક લેવા. ખાસ કરીને હાઈ બીપી પીડિતે શું ખાવું એ બહુ અગત્યનું છે. પપૈયા, સફરજન, એ બારમાસી, ગાજર, ટામેટા તેમજ ખીરા કોલેસ્ટ્રોલ ઓગાળવામાં અને બીપી કંટ્રોલ કરવા માટે ઉત્તમ ઔષધિ છે. એ સિવાય રક્ત પ્રવાહ સુધારવા ઘઉંના જ્વારાનું પણ સેવન લાભદાયી છે. પોટેશિયમથી ભરપૂર નારિયેળ, કેળું,
બીટરૂટ, પાલક અને સેંધવ આ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાઇનેપલમાં રહેલું પોલિફેનોલ્સ એમિનો એસિડ જે આંતરિક રક્તવાહિનીમાં જમા થયેલા કચરાને રોકે છે, લોહીના ગંઠાઈ જવાને ઘટાડે છે અને રક્ત ભ્રમણને સુધારે છે. એ સિવાય એ હાઈ બીપીને નિયંત્રિત પણ કરે છે. દાડમ, લસણ અને દેશી મધ હૃદયને પુષ્ટ બનાવે છે, એટલે કે સમૃદ્ધ બનાવે છે. એવોકાડો, અખરોટ અને ચિયા બીજ એમાં ફાઇબર સાથે ઓમેગા-3 પણ હોય છે જે બીપી કંટ્રોલ કરે છે. કેલ્શિયમયુક્ત તલ એ પણ લેવા જોઈએ. તેમજ શુદ્ધતાની જો ખાતરી હોય તો ઓછા ફેટનું દૂધ કે દહીંનું પણ સેવન કરી શકાય છે. એ સિવાય અખરોટ, કાજુ, બદામ જેવા પલાળેલા ડ્રાયફ્રૂટ્સ અને દાણા, સિંગદાણા આપણે કહેતા હોય છે એ પણ લેવા જોઈએ. તેમજ વિટામિન ડી વધે તેવા ખોરાક લેવા જોઈએ. હવે બીપી પીડિતે શું ન ખાવું? તો બીપી પીડિતે સોડિયમયુક્ત મીઠું બ્લડ પ્રેશર વધારો કરે છે. મીઠાનો અતિરેક ટાળવો. પ્રોસેસ ખોરાક, પેકેટવાળા ખોરાક, ફ્રાઈડ ખોરાક, ફાસ્ટ ફૂડ, પ્રાણીજન્ય અને ડેરી ફૂડ પણ બંધ કરવું જોઈએ. તમાકુ અને શરાબ બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, એનાથી દૂર રહેવું જોઈએ. મેંદામાંથી બનેલી બેકરીની વસ્તુઓ બ્લડ પ્રેશર માટે હાનિકારક છે. કડક ચા જેવા નિકોટિનયુક્ત કેફીન વધુ લેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, એટલે બને તો એને પીવાનું ટાળવી જોઈએ. આમ બીપીને કંટ્રોલ કરતા આહારમાં ફેરફાર કરીને 3 થી 4 દિવસમાં બીપી ઘટાડી શકાય છે. જો આ સમયે ઘટી રહેલા બીપી પર ધ્યાન આપવામાં ન આવે તો બીપી સામાન્ય થવાને બદલે બીપી લો થઈ જાય છે, જે વધુ જોખમી છે. તેથી આ સમયે બીપી માપતા રહેવું જોઈએ અને ડૉક્ટરના માર્ગદર્શન મુજબ ધીમે ધીમે એલોપેથી દવાની માત્રા ઘટાડતા રહીને છેવટે એ દવા બંધ કરવી પણ પડતી હોય છે. હાઈ બીપી કંટ્રોલ કરતી આયુર્વેદિક ઔષધિ પણ છે. તો આપણે પૌરાણિક યુગમાં જોઈએ તો મુખ્યત્વે બ્લડ પ્રેશર તદ્દન કંટ્રોલ કરી નોર્મલ કરવાનો અક્ષિત ઇલાજ જો હોય તો એ સર્પગંધા છે. એવી જ રીતે અર્જુન છાલ પણ ઉપયોગી છે. અર્જુન છાલ તો હૃદયને પણ સ્વસ્થ રાખે છે. સર્પગંધા કે અર્જુન છાલના મૂળ તપાવી સાફ કરી તેનો પાવડર બનાવી કાચની બોટલમાં એને રાખવો જોઈએ, અથવા સારા ખાતરીબંધ સ્ટોરમાંથી તૈયાર પાવડર પણ લઈ શકાય. હવે તેના સેવનની રીત જોઈએ તો સર્પગંધામાં આ કડવું ચૂર્ણ જે છે એ દેશી મધમાં કે તે ન મળે તો દેશી મિશ્રી સાથે લઈ શકાય છે, અથવા 1 કપ પાણીને ગરમ કરી તેમાં અડધી ચમચી સર્પગંધા પાવડર નાખીને તેને 3 વખત ઉફાળો લાવવો અને એને ઠંડુ કરી અને પછી પીવું. આ ચૂર્ણ મગજને અસર કરતું હોય નાની ચમચી, અને એ પણ અડધી ચમચી, એટલે કે 1.5 ગ્રામ, એટલે કે 1.5 ગ્રામથી વધારે એ ન લેવું. જો વધારે માત્રા કે વધારે સમય લેવાની જરૂર લાગે તો વૈદ્યના માર્ગદર્શન વગર એ લેવું નહીં. અર્જુન છાલનું પણ એવું જ છે. 1 કપ પાણીને ગરમ કરી તેમાં અડધી ચમચી અર્જુન છાલ પાવડર નાખીને તેને 3 વખત ઉફાળો લાવીને ઠંડુ કરીને એને પીવું. તે હાઈ બીપી ઉપરાંત હૃદયને પણ એ સ્વસ્થ રાખે છે. આ અર્જુન છાલ કે સર્પગંધા વધારે લેવાથી ગભરામણ થાય, મગજ ભમે કે મગજ સ્લીપ મારતું હોય એવું લાગે, ઉલટી થાય, ઝાડા થાય, બીપી વધારે નીચે ઉતરી જાય, આવું કંઈ પણ થઈ શકે. તેનું સેવન નિષ્ણાતની સૂચના વગર કરવું નહીં. ત્રીજું છે અશ્વગંધા. અશ્વગંધા જે છે એનો પાવડર 1 થી 2 ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મધ સાથે અથવા દૂધ સાથે લેવું, જે બીપી નિયંત્રણ સાથે તાણ એટલે કે સ્ટ્રેસ અને ચિંતામાં પણ ઘટાડો કરવામાં મદદ કરે છે. એક ઔષધિ છે અરુંધતી કવાથ. 1 થી 2 ચમચી કવાથ સવારે ખાલી પેટ લેવો. એ એક શાંત અને રક્તચાપ ઘટાડતી જડીબુટ્ટી છે. ફરીને નામ સાંભળો, અરુંધતી કવાથ. મુક્તા પિષ્ટી. મુક્તા પિષ્ટી 125 mg મધ અથવા પાણી સાથે સવારે ખાલી પેટ લેવી.
આમ તો આ ઔષધિ મોતીમાંથી બનાવેલી દવા છે જે પિત્ત દોષને સંતુલિત કરી શાંત કરે છે. હર્બલ ચા. હર્બલ ચામાં અર્જુન છાલ, ગળો, એલચી અને તજ આ દરેકનો પાવડર સરખા ભાગે મિક્સ કરી કાચની બોટલમાં ભરી રાખવો. સાંજે 2 ગ્લાસ પાણીમાં 1 ચમચી પાવડર લઈ એને પલાળી દેવો. સવારે તેને 1 ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળીને એને પછી ગાળીને 3 મહિના સુધી આ પી શકાય. તેની આગળ પાછળ 1 કલાક સુધી આપણે કંઈ પીવાનું નથી. ત્રિફળા જોઈએ તો હરડે, બહેડા અને આમળા 1:2:3 પ્રમાણ. એને 1 થી 2 ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતા પહેલા લેવું જોઈએ. પાચન શક્તિ સુધારવામાં અને બીપી સંતુલિત કરવામાં એ ઉપયોગી છે. આ ઉપરાંત હાઈ બીપીને કંટ્રોલ કરતી 6 વનસ્પતિ પણ છે. એમાં એક કઢી પત્તા છે. તો એ કઢી પાનની ચટણી બનાવવાની છે. એમાં શું કરવાનું છે? 2 સ્પૂન કઢી પાનની ચટણી 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 2 વખત નિયમિત રીતે પીવી શકાય. લો બીપી કે હાઈ બીપી બંનેમાં કઢી પાનની ચટણી હુંફાળા પાણીમાં કે છાશ સાથે પી શકાય છે. બીજું છે ફુદીનો અને મરી ચૂર્ણનું મિક્સિંગ. 1 કટોરી ફુદીનોમાં 2 થી 3 ચપટી મરી ચૂર્ણ લઈ તેની ચટણી બનાવી 2 થી 3 સ્પૂન એ દર્દીને આપણે આપી શકાય છે. આમ કરવાથી વધી ગયેલું જે બીપી છે એ 7 મિનિટમાં નોર્મલ થઈ જાય છે. એના માટે પ્રથમ દિવસે દર 2 કલાકે 1 સ્પૂન આ ચટણી લેવી. બીજા દિવસથી નિયમિત બંને ટાઈમના ભોજન સમયે લેવી. ત્રીજી દવા જોઈએ તો બીલીના પાન. બીલીના પાનની ચટણી કઈ રીતે બનાવી? તો બીલીના 5 પાન પથ્થરથી કૂટીને ચટણી એની બનાવવાની. આ ચટણી 1 ગ્લાસ પાણીમાં ઉકાળવી, જે અડધો ગ્લાસ રહે ત્યાં સુધી એને ઉકાળવાની હોય છે. અને એ પછી એને ઠંડુ કરી અને આ ચટણી આપણે 2 મહિના પી શકીએ છીએ. ચોથી દવા છે આમળા. એને આપણે ઇન્ડિયન ગૂસબેરી પણ કહીએ છીએ. 1 થી 2 ચમચી આમળાનો રસ સવારે ખાલી પેટ લેવો. તે એક શ્રેષ્ઠ રક્તચાપ નિયંત્રક અને રક્તની શુદ્ધિ કરતી એક દવા છે. 5મી છે લસણ. સવારે ખાલી પેટ કાચા લસણની 1 થી 2 લીલી કળી લેવી. રક્તચાપ ઘટાડવામાં એ સારી અસરકારક છે. હજી એક દવા છે, એ મધ અને તજનું ચૂર્ણ. અડધી ચમચી તજ ચૂર્ણમાં અડધી ચમચી દેશી મધ મિક્સ કરી તેને નવશેકા પાણીમાં લેવું. હવે હાઈ બીપી કંટ્રોલ કરવા માટે બાહ્ય ઉપચાર પણ છે. એમાં એક છે પ્રાણાયામ. હાઈ બીપી કે માઇગ્રેન વખતે જમણું નાક એટલે કે સૂર્ય નાડી બંધ કરી રાખવી અને ડાબા નાક એટલે કે ચંદ્ર નાડીથી શ્વાસ લેવો અને છોડવો. આ સિવાય કપાલભાતિ પણ કરી શકો છો. એ પછી એક છે ક્લોથ ચીપટી. એટલે આપણે કપડાં સૂકવવા માટે જે ચીપટી લઈએ છીએ એ ક્લોથ ચીપટીમાં શું કરવાનું હોય છે? તો પીડિતને બંને હાથની ટચલી આંગળી અને વચલી આંગળી, આ ટચલી અને આ વચલી આંગળી, એવી રીતે બંને હાથની કે 4 આંગળી જે છે એના નખવાળા ભાગમાં, એટલે કે આ નખવાળો ભાગ છે એની ઉપર દબાણ આવે એ રીતે અને સહન થાય ત્યાં સુધી, એટલે કે 5 થી 10 મિનિટ આપણે સહન કરી શકીએ ત્યાં સુધી 4 ચીપટી ચીપકાવી દેવી. એક ચીપટી અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. તેનાથી બીપી નોર્મલ થઈ જશે. હાઈ બીપી પીડિતે આ એક્યુપ્રેશર દિવસમાં 1 વખત નિયમિત કરવું જોઈએ. ત્રીજી દવા છે, એનો બાહ્ય ઉપચાર કહીએ તો કારેલા અને લીમડાની ચટણી. કારેલા અને લીમડાની 2 લીટર ચટણી બનાવી એક થાળી આકારનો, એટલે કે આપણે ગુજરાતીમાં ત્રાસ કહીએ છીએ એવું ખુલ્લા વાસણ એક લેવાનું અને એને જમીન ઉપર મૂકો. એમાં આ ચટણી ભરી અને એમાં થોડા કારેલાના ટુકડા અને લીમડના પાન એમાં ટુકડા કરીને એમાં નાખો અને આ ચટણીને પગથી આપણે ખૂંદતા રહેવી. આ ચટણી જેમ ખૂંદવાનું શરૂ થશે એમ ધીમે 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 એની કડવાશ છે એ શરીરમાં ઉપર ચડશે અને એવું પણ બને કે એ જીભ સુધી પણ આવી શકે. અને આ પ્રયોગ સતત 7 દિવસ સુધી આપણે કરી શકીએ છીએ. આ થેરાપી હાઈ બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા ઉપરાંત ક્રિએટિનાઇન અને શુગરને પણ કંટ્રોલ કરે છે. એક છે ખારા પાણીનું સ્નાન. આપણે સમુદ્ર સ્નાન પણ કહી શકીએ.
તો એમાં હાઈ બીપીના છુટકારા માટે 100 ગ્રામ સેંધા કે સંચળ કે ક્રિસ્ટલ નમક આ કોઈ પણ મળે એને 1 ડોલ પાણીમાં ઓગાળી તે પાણીથી શરીર પર પ્રથમ 7 દિવસ સ્નાન કરવું. એ પછી દર 10 થી 15 દિવસેના હિસાબે 3 મહિના સુધી કુલ 6 થી 9 વખત સ્નાન કરવું. સ્નાન વખતે માથા પર પાણી ન જવું જોઈએ અને સ્નાન પછી 10 મિનિટ સાબુ કે પાણી શરીર ઉપર લગાડવાનું નથી અને શરીરને લૂછવાનું પણ નથી. અથવા આ પ્રયોગ ન કરવો હોય અને જો સમુદ્ર ઉપલબ્ધ હોય તો તેમાં ઉપરની રીત જે બતાવી એ પ્રમાણે આપણે નાહી લેવું જોઈએ. હવે એકાએક બીપી હાઈ થઈ જાય એટલે કે ઉપરનું દબાણ 160 અને નીચેનું દબાણ 100 ઉપર થઈ જાય ત્યારે એક થેરાપી છે, એ HWI થેરાપી કહેવાય છે. એ ઉપયોગી છે. આ થેરાપી મુજબ ઠંડા પાણીમાં ટુવાલ બોળીને માથા પર વીંટી દેવો. આ સાથે એક પાત્રમાં સહન થાય તેટલું એટલે કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ પાણી ભરીને આ ટેમ્પરેચર જળવાઈ રહે એ રીતે વ્યવસ્થા ગોઠવવાની હોય છે અને એમાં પીંડી સુધી પગ ડૂબેલા રહે અહીંયા સુધી પગ ડૂબેલા રાખીને 20 મિનિટ સુધી બેસવાનું હોય છે. આમ કરવાથી અંદાજે ઉપરનું જે બીપી છે એ 20 જેટલું અને નીચેનું જે પ્રેશર છે એ 10 જેટલું નીચે આવી જતું હોય છે. આ પ્રયોગ 30 મિનિટ પછી પાછી બીપી આપણે માપીને જોવું. જો બીપીમાં થોડો ઓછો ફેરફાર હોય તો ફરીને આ પ્રયોગ કરવો. તો કોલેસ્ટ્રોલ સંબંધી બીપીના છુટકારા માટે નિષ્ણાતની સલાહ મુજબ થોડા દિવસો આ થેરાપી ચાલુ રાખવી અને એ ચાલુ રાખવાથી લોહી પતળું થશે અને ધીમે ધીમે રક્ત નળીઓમાંથી જે બ્લોકેજ છે એ ઓગળતા જશે અને એ બીપીમાંથી આપણને છુટકારો મળશે. આ થેરાપી જે છે એ કોલેસ્ટ્રોલ સંબંધી જેને બ્લડ પ્રેશર હોય એમના માટેની છે. બસ આજે આટલું જ. આવી જ રીતે લો બીપીની ચર્ચા હવે પછી કરશું. મિત્રો, મારા યુટ્યુબ વિડીયોઝ લાઈક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો. જો તમને ગમે તો શેર પણ કરી શકો છો. અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી હેલ્થ સંબંધી મારી વાતો સમયે સમયે તમારા સુધી હું પહોંચાડી શકું. આભાર.